દર્શક મિત્રો, આજના ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમયની પદ્ધતિ દ્વારા બળદગાડામાં વરરાજાએ બિરાજમાન કરી સમાજમાં એક પ્રેરણાદાયી લગ્ન વરઘોડો મેઘરજના ઈસરી ગામે યોજાયો. મેઘરજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે લગ્નનો વરઘોડો નીકળ્યો. હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્નોત્સવ યોજાયો. વાત છે મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની. જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા. તે સમયથી જ વરરાજાના પિતા જયેશ ભાટિયાના મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાળ ડીજે, બેન્ડ, બગ્ગી અને ઘોડાના ઉપયોગ બંધ કરી જૂની પુરાણી સંસ્કારી પદ્ધતિ અપનાવીને સમાજમાં એક ઉદાહરણ બેસે એવી પદ્ધતિ અમલમાં મૂકીશું અને એવું નક્કી કર્યું હતું. જયેશ ભાટિયાએ જે નક્કી કર્યું હતું તે મુજબ 16 નવેમ્બરના રોજ હર્ષ ભાટિયાના લગ્ન હતા. એટલે ગત મોડી રાત્રે તેનો વરઘોડો હતો. વરરાજાના પરિવાર દ્વારા મોંઘીદાટ કાર કે બગીનો ત્યાગ કરી એક બળદગાડું મંગાવ્યું હતું. તેને જૂના જમાનામાં વેલ શણગારીને લગ્નમાં ઉપયોગ થયો હતો. તે મુજબ ઇકો ફ્રેન્ડલી રીતે સુંદર શણગારવામાં આવ્યું હતું. પરિવારના તમામ સદસ્યોમાં પુરાતન પદ્ધતિ અપનાવવાનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેથી બળદગાડામાં વરરાજાને બિરાજમાન કર્યો. ડીજે અને બેન્ડ જોવા મોંઘા વાજિંદ્રા સાધનોનો ત્યાગ કરીને જૂની પદ્ધતિના શરણાઈવાળો દેશી વાજા મંગાવીને વરરાજાનો દેશી પદ્ધતિથી દેવદર્શન એટલે કે નગર યાત્રા કાઢવામાં આવી હતી. આજે મારા ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે. પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ. એટલા માટે ગાડું બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એના લઈ કે બળદગાડું શણગાર્યું છે. બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી. અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે, રીતિ રિવાજો છે એ પાછા આવી રહ્યા છે. આના આવનાર પેઢીઓને બી હું એમ કહેવા માંગુ છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સરાહના વધારે કરું છું. હું મૂળ ઈસરી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ. એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે, પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે. કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે, એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી. અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય, પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડવાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે. અને નંબર 2, સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ. એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે, પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ, બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા. એટલે મને એક વિચાર આવ્યો કે ભાઈ ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાવીએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે. અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો, ખર્ચની અંદરથી તો બચશો, કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ. ઇકો ફ્રેન્ડલી દેવદર્શન એનું નામ આપો, વરઘોડો કાઢી જ નાખો. વરઘોડો કહો એટલે ઘોડો લાવવો પડે, આપણે એવું કાઢી જ નાખો ઘોડો, તો ડીજેની પણ જરૂર નથી, કશું નહીં. દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી બળદગાડા દ્વારા હું મારા બાબાના લગ્ન કરવા.